અરે મિત્રો, તમને ખબર છે ગુજરાતની અંદર અમરનાથનું મંદિર આવેલું છે? હા, અમરનાથનું મંદિર, એ પણ બરફનું બનેલું. ક્યાં આવ્યું છે તમને ખબર છે? તો ચલો તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ HDB લાઈફમાં. આજે આવ્યા છીએ અમે અમરનાથ. ઓરિજિનલ અમરનાથ નહીં, પણ ગાંધીનગર જિલ્લામાં જે આવેલું છે ને, મિની અમરનાથ. એ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કથી આગળ જઈએ ને એટલે આ મિની અમરનાથ અહીંયા બનાવેલું છે. અને ખરેખર બહુ સરસ જગ્યા છે અને એનું કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે. અને જે કુદરતી સૌંદર્ય માણવાના શોખીન હશે ને એને અહીંયા ખરેખર બહુ જ મજા આવશે. અમને પણ બહુ મજા આવી. અને અહીંયા જે અમરનાથ બનાવ્યું છે એમાં જે શિવલિંગ છે ને એ બરફનું બનાવેલું છે. અને ત્યાંથી આગળ આપણા 12 જ્યોતિર્લિંગ બનાવેલા છે. એ અમે તમને આગળ વિડીયોમાં દર્શન કરાવીશું. તમને ખબર જ હશે ને, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાલ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠંતર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણયામી. ભૂલી ગઈ, આગળનું લાસ્ટ ભૂલી ગઈ. આ 12 જ્યોતિર્લિંગના નામ હતા. અને આમ કહેવાય છે કે આ તમે રોજ કરો ને તો તમારા 7 જન્મના પાપ દૂર થાય છે. પણ એના માટે કર્મો સારા કરવા પડે, નીતિ સાચી રાખવી પડે, કોઈનું લેવું નહીં, સાચું બોલવું અને બધા આપણા ગુણો જીવનમાં ઉતારવા પડે. એવું નહીં કે ખાલી આ શ્લોકો બોલીએ એટલે આપણા પાપ દૂર થઈ જાય. અને મિત્રો, અમારી સાથે સાથે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ કરાવીશું. અમારું એક અમરનાથ અને કેદારનાથ જવાનું ડ્રીમ છે. હવે જોઈએ છે કે બાબાનો હુકમ ક્યારે થાય છે. ઈચ્છા તો બહુ જ છે મનમાં, જવું જ છે, પણ જોઈએ હવે. તો હાલ તો ત્યાં જવાનું કંઈ પ્લાનિંગ થતું નથી. તો અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા 12 જ્યોતિર્લિંગ અને અમરનાથના દર્શન સાથે કરી લીધા છે. અને તમને પણ કરાવીએ છીએ ને મિત્રો. તો મારી સાથે બોલજો હર હર મહાદેવ અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હર હર ભોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો ચાલો મિત્રો મારી સાથે મિની અમરનાથમાં આવેલા મહાદેવજીના દર્શન કરવા. હર હર મહાદેવ. આ મિની અમરનાથ ધામ જે આવેલું છે ને એ અમરાપુર ગામમાં આવેલું છે અને જે અમદાવાદથી 50 અને ગાંધીનગરથી 24 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવવાના 2 રસ્તા છે. એક તો બાય રોડ અને બીજો છે પગપાળા. તો બાય રોડમાં મિત્રો એવું છે કે ત્યાં સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કથી તમે આગળ આવશો ને તો ત્યાં તમને ઇકો પડેલી દેખાશે. તો ત્યાં 30 રૂપિયામાં એ ઇકોમાં બેસીને તમે ડાયરેક્ટ અમરનાથ ધામમાં પહોંચી શકો છો. અને બીજો રસ્તો છે એ પગપાળા ચાલીને જવાનું છે. એમાં થોડુંક ચાલવાનું છે, પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનું છે અને આ સીડીઓથી અમરનાથ ધામના દર્શન કરવાના છે. અને મિત્રો તમને કહી દઉં કે આ સીડીમાં માત્ર ને માત્ર 100 પગથિયા જ છે, એટલે તમે ઇઝીલી ચડી શકશો. અને મિત્રો, અમે જ્યારે અહીંયા દર્શન કરવા આવ્યા ત્યારે ખરેખર બહુ જ ગરમી હતી. તેમ છતાં પણ ભાવિ ભક્તોની ભીડ બહુ જ હતી. હર હર મહાદેવ. આવું બોલતા બોલતા અમે પણ ઇઝીલી ચડી ગયા. અને મિત્રો, મને ખબર જ છે કે દરેકની મનમાં ઈચ્છા તો હશે જ કે એકવાર અમરનાથની યાત્રા કરીએ અને બાબાના દર્શન કરીએ. ત્યાંની યાત્રા ખરેખર ખૂબ જ કઠિન છે અને ત્યાં ઘણીવાર જઈ શકાતું નથી. તો ત્યાં જે જઈ ના શકે એના માટે અહીં ગુજરાતમાં સરસ મિની અમરનાથ ધામ બનાવ્યું છે. તો મિત્રો, અમે હર હર મહાદેવ કરતા કરતા મિની અમરનાથના પ્રાંગણમાં આવી ગયા છીએ. અને સામે તમને દેખાઈ રહી છે અમરનાથની ગુફા, જે આર્ટિફિશિયલ બનાવેલી છે. આજે પણ અહીંયા
બાબાના દર્શન કરવા આવેલા ભાવિ ભક્તોની ખૂબ જ ભીડ છે. અને મિત્રો, અહીં શ્રાવણ મહિનામાં શિવરાત્રીના દિવસે અને આખા વર્ષના સોમવારે ખૂબ જ ભીડ હોય છે. અહીંયા ખૂબ જ ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તો મિત્રો, મંદિરની શરૂઆતમાં છે નંદીજી. તો બે હાથ જોડી નંદીજીના દર્શન કરી લો. અને હા મિત્રો, અહીંયા જે આ મિની અમરનાથ ધામ છે ને, ત્યાં ઘણી પૂજા અનુષ્ઠાન, સવારે અને રાતની આરતી, મહારુદ્ર યજ્ઞ, બીજા ઘણા શાંતિ પાઠ, રુદ્ર અભિષેક, ઘણી બધી વસ્તુ થતી હોય છે. એમાં તમે અહીંયા પૂજારી સાથે વાત કરીને એમાં ભાગ લઈ શકો છો. અને હા મિત્રો, અહીં 20 રૂપિયાની ટિકિટ લઈને તમે શંકર ભગવાનની ઉપર બીલીપત્ર ચડાવી શકો છો અને એમને સ્પર્શ કરીને એમના આશીર્વાદ પણ લઈ શકો છો. અને હા મિત્રો, આ મિની અમરનાથ ધામની સ્થાપના 2003માં કરવામાં આવેલી છે. અને હા, તમને અહીંયા જે શિવલિંગ દેખાય છે ને મિત્રો, એ બરફનું બનેલું છે. ખરેખર હા, આ બરફનું જ બનેલું છે. તમને તો ખબર જ છે કે ગુજરાતમાં તો ગરમ વાતાવરણ હોય છે વધારે ટાઈમ, ઠંડુ વાતાવરણ નથી હોતું. પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંયા જેવું અમરનાથમાં બાબાનું જે શિવલિંગ છે ને, એવું જ અહીંયા બનાવ્યું છે. મિત્રો, બધા મારી સાથે આંખ બંધ કરીને બોલો, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાય મૃત્યુર્મોક્ષે યમામૃતામ. મિત્રો, આ છે ગૌરી પાર્વતી અને બાજુમાં છે વિઘ્નહર્તા ગણપતિ દાદા. અને હા મિત્રો, તમને પણ હવે આગળ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરાવી દઉં, એ પણ એક જ જગ્યાએ અને એક જ સ્થળે. સોમેશ્વર મહાદેવ. મલ્લિકાર્જુન સામે જાઓ. મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં. જય શિવ શંભુ. ऐसा गुफा बनाई છે આખી ગુફા જેવું બનાવ્યું છે. વૈદ્યનાથ મહાદેવ મહારાષ્ટ્રમાં આવેલું છે. બધા જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ થઈ જાય, એનાથી વધારે શું સારું હોય. શ્રી સોમનાથ છે, શ્રી મલ્લિકાર્જુન. ચલો જાઓ ગુફા જાના મત જાઓ જાઓ આગળ બહાર નીકળે છે. હા જા ચાલુ છે બધા. कुछ करो क्या बोलो पाछे जाओ. આ છે ભીમશન. મહારાષ્ટ્રમાં આવેલું છે.
આ છે રામેશ્વરમ અને જે આવેલું છે તમિલનાડુમાં. હર હર મહાદેવ. કુદરતી સૌંદર્ય અહીંયાથી દેખાઈ રહ્યું છે. આ છે નાગેશ્વર અને જે આવેલું છે મહારાષ્ટ્રમાં. સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં છે. 4 છે કદાચ. ભોલેનાથ મહારાષ્ટ્રમાં વધારે વસેલા છે. આ છે વિશ્વેશ્વર અને જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ખૂબ સુંદર એવું બનાવેલા છે બધા જ્યોતિર્લિંગ. એક જ જગ્યાએ તમારા બધાના દર્શન થઈ જાય એક સાથે. ગુફા બરફના જેવી બનેલી. અને આખી ગુફા મસ્ત બનાવી છે. આખો એની ઉપર વ્હાઈટ કલર કર્યો છે એવું લાગે છે. બરફની ફિલિંગ આવી રહી છે. આ છે ત્રંબકેશ્વર અને જે નાસિકની જોડે આવેલું છે મહારાષ્ટ્રમાં. અહીંયા હું ગયેલી છું મિત્રો. દર્શના ત્યાં સ્ટડી કરતી હતી. એક ગીરસાગર, એક આર્યુ અને સોમનાથ. એટલે 3 ગયા છે. ઉજ્જૈન બાકી છે. હવે જોઈએ વિવેક ક્યારે જાય. ઉજ્જૈન જવાની સેટિંગ કરીએ છીએ હવે. આ ગુફા ખરેખર બહુ મસ્ત બનાવી છે. છોકરાઓને મજા પડી જાય છે. આરવીસે તો એન્જોય કરી રહ્યો છે. આરવીસ તો આ છે કેદારનાથ અને જે બધાને ખબર જ હશે. ક્યાં છે આશીષ? ઉત્તરાખંડ. હિમાલય. ઉત્તરાખંડમાં. જ્યાં જવાની બહુ ઈચ્છા છે. હવે જોઈએ બાબાનો હુકમ ક્યારે થાય છે. બાબાનો હુકમ થાય તો જ ત્યાં જઈ શકાય, બાકી તો જઈ શકાય નહીં. ના જઈએ ત્યાં સુધી આપણે અહીંયાથી કેદારનાથને દર્શન કરી લઈએ. જય શ્રી શંભુ. ખૂબ જ સુંદર એવી નાગ દેવતાની પ્રતિમા અહીંયા બનાવેલી છે. આ છે ઘુશ્મેશ્વર, ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલું છે. મિત્રો, તમને અમે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે અને હવે અમે નીકળીએ છીએ બહાર. તો ત્યાં સુધીમાં તમે હજુ સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. લાઈક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. હર હર મહાદેવ. શિવ શંકર બહાર બિરાજમાન સ્ટેન્ડિંગમાં ઊભા છે. સ્ટેચ્યુ બનીને સાથે છે નંદી. અને નીચે તમે જુઓ દોસ્તો, શિવલિંગ છે અને એની ઉપર જે મિલ્ક જે હોય એની ધારા ઉપર વરસી રહી છે એવું નિર્દેશ અહીંયા બતાવી રહ્યું છે. આખું અહીંયા એરિયા આખું પરિસર ખૂબ જ સુંદર એવું બનાવેલો છે. ત્યાં છે એડવેન્ચર પાર્ક. અહીંયા દોસ્તો અહીંયા સામે તમને દેખાઈ રહ્યો છે એ છે આખો એડવેન્ચર પાર્ક, જ્યાં તમે રાઇડ્સ બધી તમને દેખાઈ રહી હશે. અત્યારે બંધ છે, વરસાદના હિસાબે કદાચ અહીંયા અત્યારે બંધ રાખેલો છે. હા જો શું દેખાઈ રહ્યું છે દોસ્તો તમને લોકોને નીચે કંઈક દેખાતું હશે. શું કહેવાય છે ને, આ જે દેખાઈ રહ્યું છે એ પાછળનો ભાગ છે, જ્યાં આપણે અંદર જઈને આવ્યા, જ્યાં જ્યોતિર્લિંગ આવેલા છે. એ આ લેફ્ટ સાઈડ તમે એરિયા જે દેખાઈ રહ્યો છે એની અંદર બનાવેલું છે. ખૂબ સુંદર એવી સિચ્યુએશન બનાવેલી છે, મસ્ત એવું એટમોસ્ફિયર. જો પાછળની સાઈડ આખું ગાર્ડન છે. આખો પહાડ જેવું બનાવ્યું છે. હિમાલય એવું લાગે એ ટાઈપનું, કે હિમાલયની જે ટોચ જે છે એ ટાઈપનું દેખાઈ રહ્યું છે ઉપરની સાઈડ. અને અહીંયા પાણીની પરબ છે, અહીંયા બેસવાની જગ્યા છે, કેન્ટીન છે, તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો.